નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે શિવરાત્રિ છે અને આપણે શેરડી નદી કાંઠે એક નવું શિવાલય બની રહ્યું છે શેડેશ્વર મહાદેવ, એના દર્શને જઈ રહ્યા છીએ। શેડે આ નાના ટાબરિયાઓ નીકળી ગયા છે, બાળકો નાના નાના અને વડીલો ને બધા આ શેડે ચાલી અને શેરડી નદીના કિનારે જ્યાં શેરડી નદી ખેડા કેમ્પ તરફથી ટર્નિંગ લઈને વળાંક લઈ અને ખેડા માતા રોડ ઉપર આપણે બ્રિજ નીચે થઈને પસાર થાય છે અને વાત્રકને મળે છે, એ વળાંક આગળ જ એક સરસ શેડેશ્વર મહાદેવ નિર્માણાધીન છે। થોડા દિવસ પહેલાં જ એના મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાઈ ગયો હતો અને અત્યારે આજે પ્રથમવાર શિવરાત્રિ મૂર્તિ પ્રતિષ્ઠા મંદિરની સ્થાપના થયા પછી પ્રથમ શિવરાત્રિ છે, એટલે દૂર દૂરથી આવા સરસ નૈસર્ગિક વાતાવરણમાં આવેલા શેડેશ્વર મહાદેવના દર્શને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા ઉમટી પડ્યા છે। અંદર અભિષેક અને પૂજા અર્ચન એ બધું કાર્ય પૂર્ણ થયેલ છે। યજ્ઞ પણ અહીંયા સરસ રુદ્ર યજ્ઞ પણ યોજાયો હતો અને સોખડાના કરદમ મહારાજ દ્વારા એ યજ્ઞ સંપન્ન કરાયો છે। પૂજ્ય મોહબ્બતસિંહ માળી ખેડા દલાલ ટેકરા આપણા ખોડિયાર માતાજી મંદિર છે, એ પૂજ્ય મોહબ્બતસિંહ માળી દ્વારા આ મંદિરનું નિર્માણ કરાઈ રહ્યું છે। અને મિત્રો આજે વિશ્વ મહિલા દિવસ છે, પવિત્ર શિવરાત્રિ છે, એ સાથે આજે જોગાનુજોગ વિશ્વ મહિલા દિવસ છે, એટલે પૂજ્ય માળી પરિવાર દ્વારા દલાલ ટેકરા આગળ જે મહિલા મંડળ છે એમને ખાસ આમંત્રિત કરાયા છે ને ખેડા મહિલા મંડળની બહેનો અહીંયા શિવ આરાધના કરશે, શિવ સ્તુતિ ભજન અને સરસ ધાર્મિક અનુષ્ઠાન કાર્યક્રમ યોજાશે। અને એ સિવાય પણ ઘણા બધા દેશ વિદેશના શ્રદ્ધાળુઓ અહીંયા આવ્યા છે। રાવજી કાકા છે ઓસ્ટ્રેલિયાથી આવ્યા છે અને બીજા અન્ય મહેમાનો પણ આવ્યા છે। અહીંયા યજ્ઞ કાર્ય સંપન્ન થઈ ગયું છે। અંદર મહાદેવ શિવાલય જે છે એમાં અભિષેક પણ ચાલુ છે અને આપ જોઈ રહ્યા છો નિર્માણાધીન આ શેડેશ્વર મહાદેવ છે। મોટી સંખ્યામાં અત્યારે શ્રદ્ધાળુઓ દર્શન કરી રહ્યા છે અને જે મહિલા મંડળના બહેનો આવ્યા છે એ બધા દર્શન કરશે અને એ બધા જ બહેનો અભિષેક કરશે। અને આજે વિશ્વ મહિલા દિવસ છે, નંદી મહારાજ છે બહાર એમને પણ પ્રસ્થાપિત કરાયા છે અને પૂજ્ય મોહબ્બતસિંહ માળી બિરાજમાન છે અને બધા જે તે શ્રદ્ધાળુઓ આવે છે એમને આવકારે છે, માળી આશીર્વાદ આપે છે માળી। અને આજે નવું આપણું શેડેશ્વર મહાદેવનું શિવલિંગ છે ત્યાં પૂજન કાર્ય સંપન્ન થઈ ગયું છે, બીલીપત્ર અર્પણ થયા છે અને આ જે બહેનો આવ્યા છે બધા એ અત્યારે વારા ફરતી અભિષેક કરી રહ્યા છે, જલાભિષેક કાર્યક્રમ ચાલી રહ્યો છે। બધા જ બહેનો આજે પુણ્ય કાર્યનો લાભ મેળવી રહ્યા છે। વિશ્વ મહિલા દિવસ છે અને એ દિવસે આજે શિવરાત્રિ પણ છે અને મોટી સંખ્યામાં બહેનો અહીંયા ઉમટી પડ્યા છે અને બધા જ બહેનો વારાફરતી અભિષેકનો લાભ મેળવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો સરસ નવું નિર્માણાધીન અત્યારે શિવાલય છે અને એમાં અત્યારે શેડેશ્વર શિવલિંગની સ્થાપના થઈ ગઈ છે અને બધા જ બહેનો અભિષેક કરી રહ્યા છે। પ્રથમ શિવરાત્રિ છે, આ શિવાલયની સ્થાપના શિવલિંગ પ્રતિષ્ઠા કર્યા પછી પ્રથમ આજે શિવરાત્રિ છે અને આ બધા બહેનો અહીંયા આવ્યા હતા। સુંદર સરસ કાર્યક્રમ અત્યારે હવે ધર્મ શક્તિ ભક્તિનો કાર્યક્રમ યોજાશે અને બહેનો દ્વારા જ આજે શિવ વંદના, શિવ આરાધના, સ્તુતિ ભજનો એ બધા સરસ કાર્યક્રમ યોજાનાર છે। અનેક શ્રદ્ધાળુ ભાવિકો અહીંયા આવી અને શિવલિંગમાં અભિષેક કરે છે અને આજની ખાસ એમ કહેવાય બટાકા અને શક્કરિયાનો પ્રસાદ પણ નૈવેદ્ય ધરાવે છે। પાર્વતી માતાજીની સરસ નાનકડી પ્રતિમા છે અને આજે એમને પણ સરસ સુશોભિત કરાયા છે, વાઘા નવા અને શણગાર સજાવાયો છે અને માતાજીની અહીંયા પ્રતિમા છે અને હજુ પ્રસ્થાપિત કરવાની છે। મંદિર હજુ નિર્માણાધીન છે અને થોડા દિવસ પહેલાં જ મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો છે અને આજે પ્રથમ શિવરાત્રિ છે એટલે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શેરડી નદી કિનારે બહુ સરસ પવિત્ર ભૂમિ છે અને એનું નૈસર્ગિક વાતાવરણ પણ જબરજસ્ત છે। શેરડી નદી આપણે ખેડા કેમ્પથી આપણે વહીને આવે છે એટલે ઉત્તરથી દક્ષિણ તરફ આવે છે અને અહીંયાથી જ આ સામે માળી બેઠાજીની પાછળથી જ ટર્નિંગ લઈને એટલે કે પૂર્વથી પશ્ચિમ તરફ શેરડી નદી વહે છે। આ વળાંક છે આખો અને ત્યાં જ
સરસ પૂજ્ય મોહમ્મદસિંહ માળીના ખેતરમાં જ પૂજ્ય માળી દ્વારા શેડેશ્વર મહાદેવની સ્થાપના કરાઈ છે અને અત્યારે શિવરાત્રિ દરમિયાન વિવિધ ધાર્મિક અનુષ્ઠાન કાર્યક્રમો યોજાયા છે અને આ શેડેશ્વર મહાદેવ જે નિર્માણાધીન છે એનો થોડો નજારો બતાવીએ છીએ. કદમ મહારાજ છે, સોખડાના મહેન્દ્ર કાકાના દીકરો છે અને ખૂબ જ સરસ વિધિ વિધાન અનુસાર ધાર્મિક કાર્ય સંપન્ન કરે છે. ઉત્સાહી યુવાન છે અને આ લોકેશન આપણે બતાવીએ છીએ. દ્રશ્ય શેડેશ્વર મહાદેવ જે નિર્માણાધીન છે એનો થોડી ઝલક બતાવીએ છીએ. આગામી સમયે સરસ ભવ્યથી ભવ્ય એક શિવ આરાધના માટેનું ઉત્તમ તીર્થ સ્થાન બની રહેશે એવું દેખાય છે, કારણ કે પાછળ જ નદી છે અને ખૂબ જ અદ્ભુત પરમ શાંતિ થી ભગવાન શિવની આરાધના કરાય એવું આ વાતાવરણ છે. અને પવિત્ર શેરડી નદી પણ અહીં પાછળ વહી રહી છે. આ શેરડી નદી છે અને હવે કરદમ મહારાજ પાસે શિવરાત્રિ અને મહાદેવ વિશે જાણીએ. સ્વર મહાદેવ કી જય. આજનું શુભ કાર્ય સંવત 2080 મહાવદ તેરસ અને આજે શિવરાત્રિનો દિવસ છે અને આજના દિવસે શેરડી નદીના કિનારે પરમ પૂજ્ય માળી મોહમ્મદસિંહ માળીના ખેતરની અંદર શેડેશ્વર મહાદેવનું સ્થાપના કરેલી છે અને આજે મહાઅભિષેક રાખેલો છે. ખૂબ ખૂબ ભક્તો બધા પધાર્યા છે. ભગવાન બધાનું મંગલ કરજો એ ભગવાનને પ્રાર્થના. બોલો હર હર મહાદેવ હર નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર. અને અહીંયા ખેડાના વડીલ એવા ડૉક્ટર સેવક સાહેબ આવ્યા છે અને મારી સાથે સત્સંગ કરી રહ્યા છે. અને આ આપણું શિવાલય નિર્માણાધીન શિવાલય છે એની ઝાંખી આપણે રજૂ કરીએ છીએ. મોટી સંખ્યામાં ધીરે ધીરે શ્રદ્ધાળુઓ આવે છે અને માળીના આશીર્વાદ મેળવે છે અને શેડેશ્વર મહાદેવના દર્શન કરે છે. અને મહિલા મંડળ જે છે બહેનો એ ટૂંક જ સમયમાં શિવ સ્તુતિ આરાધના કરશે અને એ દરમિયાન અહીંયા આ શિવલિંગ છે નવું શેડેશ્વર મહાદેવનું શિવલિંગ છે અને એની પર સતત અભિષેક સેંકડો કળશ ભરીને અભિષેક અત્યારે થયો છે અને થઈ રહ્યો છે. હજુ પણ ખૂબ જ દિવ્ય શિવલિંગ છે અને જે તે નવા શ્રદ્ધાળુઓ આવે છે દરેકને અભિષેક કરવાનો લાભ આપવામાં આવે છે. દરેક શ્રદ્ધાળુ અહીંયા આવે છે એને કળશ ભરીને પાણી અહીંયા આપવામાં આવે છે અને બધા જ શ્રદ્ધાળુઓ અહીંયા અભિષેક કરશે. હરજીભાઈ છે ગાંધીપુરાના અને ડૉક્ટર સેવક સાહેબ છે. હવે સેવક સાહેબ પણ અભિષેક કરશે. જે તે શ્રદ્ધાળુઓ આવે તમામને અભિષેકનો લાભ અહીં મળે છે. એક બહુ સરસ મોટી વસ્તુ છે અને એ અગાઉ ભક્ત સમુદાય દ્વારા બિલીપત્ર અર્પણ કરાયા છે અને હરજીભાઈ છે તેઓ પણ શેડેશ્વર શિવલિંગ ઉપર જલાભિષેક કરી રહ્યા છે. ખૂબ જ દિવ્ય ભવ્ય માહોલ છે આ અને આજે શિવરાત્રિનો શુભ દિવસ છે અને હવે આપણે પણ શિવલિંગ ઉપર જલાભિષેક કરી આશીર્વાદ મેળવીશું. હર હર મહાદેવ હર હર મહાદેવ હર નમઃ સંભવાય મયો ભવાય નમઃ શંકરાય મહેશ્વરાય નમઃ શિવાય શિવધરાય ચ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. બોલો શેડેશ્વર મહાદેવ કી જય. હર હર મિત્રો આ શેરડી નદી કિનારે નૂતન નિર્માણાધીન અને હમણાં જ પ્રતિષ્ઠા થયેલ એવા શેડેશ્વર મહાદેવના શેડેશ્વર શિવલિંગના દર્શન આપ કરી રહ્યા છો અને આપ ખેડા રહો છો તો અવશ્ય એક વખત શેડેશ્વર મહાદેવ દર્શન કરવા જરૂર જોજો. ખૂબ જ અલૌકિક દિવ્ય
આ માહોલ છે અને પવિત્ર ભૂમિ છે. શેરડી નદીના કિનારે શેડેશ્વર મહાદેવ છે. એક વખત આપ જશો તો વારંવાર જવાની તમને ઈચ્છા થશે. એવું સરસ આ મહાદેવ મંદિર બની રહ્યું છે. એની શિવલિંગની સ્થાપના થઈ ગઈ છે. પૂજ્ય માળીના દીકરા છે તેઓ પણ અભિષેક કરી રહ્યા છે. અને સવારથી જ સતત સેંકડોની સંખ્યામાં કળશ ભરી અને અભિષેક કાર્ય અહીંયા સંપન્ન થઈ રહ્યું છે. સતત જલધારા શિવલિંગ ઉપર જલાભિષેક થઈ રહ્યા છે. ખૂબ જ દિવ્ય અને ભવ્ય વાતાવરણ છે. મોહસિંહ માળી બહાર સભાખંડ જેવું જે છે ત્યાં બેઠા છે. ભવિષ્યમાં ત્યાં સભાખંડ બનશે. અને અત્યારે અહીંયા મહાદેવ શિવાલયની અંદર સરસ શિવલિંગ પ્રસ્થાપિત કરાયા છે અને સ્થાપના પણ થઈ ગઈ છે એની. અને ફરી એક શેડેશ્વર મહાદેવ નિર્માણાધીન છે એનું પણ આપણે ઝલક બતાવીએ છીએ. મિત્રો, આપ પણ અહીંયા દર્શને જાઓ અને આપણને યથાશક્તિ ભક્તિ કરી શકો છો. આપનું જે યોગદાન આ મંદિરમાં આપી શકો છો. નૂતન નિર્માણાધીન સરસ શેડેશ્વર મહાદેવ છે અને નિર્માણ કાર્ય હજુ ચાલુ છે ને ભવિષ્યમાં એક સરસ નદી કિનારે આ અદ્ભુત આધ્યાત્મિક કેન્દ્ર બનશે, તીર્થસ્થાન બનશે એવા અત્યારે આપણને એથાણ દેખાઈ રહ્યા છે. શિવ અને શક્તિની આરાધના કરી શકાય એવું આ સરસ સ્થાન છે. કારણ કે ખોડિયાર માતાજી ખેડા દલાલ ટેકરા પર મંદિર છે. એ મંદિરના પૂજ્ય મોહસિંહ માળી દ્વારા જ એમના ખેતર આખું આ ભગવાનને સમર્પિત કર્યું છે, શિવ શક્તિને સમર્પિત કરાયું છે. અને હવે મહિલા મંડળની બહેનો છે એમની પાસે ભજન ધૂન સાંભળીશું. શેરડી નદીનો અહીંયા વળાંક છે અને ખૂબ જ નૈસર્ગિક વાતાવરણ છે. નીચે શેરડી નદી વહી રહી છે. તોફાની નદી, નાની સાંકડી નદી છે અને તોફાની નદી છે. પૂરના પાણી ઉપર પણ આવી જાય છે. ક્યારેક શેરડીના નીર આ શેડેશ્વર શિવલિંગનો અભિષેક સ્વયં કરે એવી પણ અહીંયા શક્યતા દેખાય છે. મંદિર, શિવાલય, દેવાલયનું કામ આટલે સુધી પહોંચી જ આપ જોઈ રહ્યા છો. અને હવે નાના ટેણિયાઓએ ઓમ નમઃ શિવાય ને એવું બોલતા હતા અને આપણી ચેનલ પણ જુએ છે એટલે આપણે એમનું થોડું ટેણિયાઓ સાથેનો વિડીયો
શેરડી નદી કિનારે જ મંદિર પ્રાંગણમાં મહેમાનો બેઠા છે ને એઓ પણ આરાધના કરી રહ્યા છે. અને અહીંયા ટેણિયાઓ વડની વડવાઈઓએ હિંચકા ખાઈ રહ્યા છે અને શ્રદ્ધાળુઓ ધીરે ધીરે આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો દૂર ખેડા નડિયાદ હાઈવે રોડ દેખાય છે અને ત્યાંથી અનેક શ્રદ્ધાળુઓ ધીરે ધીરે કષ્ટસાધ્ય આ યાત્રા કરી રહ્યા છે, કારણ કે ત્યાંથી અહીં આવી શકાય એવો કોઈ રોડ છે નહીં. જમીનો બધી વેચાઈ ગઈ છે એટલે એના ખેતરના શેડે જ ચાલીને બધા હાઈવે તરફથી આવે છે. કષ્ટસાધ્ય યાત્રા આપણે કહી શકાય એવું અત્યારે લગભગ દૂરથી બધા વડીલો અને બધા ચાલીને અહીંયા આવતા હોય છે. અને આજે શિવરાત્રિનો સરસ પવિત્ર દિવસ છે અને શેડેશ્વર મહાદેવમાં શિવરાત્રિ પ્રથમ છે એટલે આપ જોઈ રહ્યા છો બાળકો, મહિલાઓ, બહેનો બધા આવી રહ્યા છે. મિત્રો, આ સાથે ખેડામાં જે નવું શિવાલય શેડેશ્વર મહાદેવ છે એનો વ્લોગ આપણે શેર કરીએ છીએ. આ સાથે આપણે પાળિયાદેવ મહાદેવ પેશવાના ગાયકવાડ સમયનું એક ઊંચા ટેકરે કુદરતના ખોળે બનાવેલ પાળિયાદેવ મહાદેવનો પણ શિવરાત્રિનો વ્લોગ શેર કર્યો છે. અને એ સાથે હમણાં જ જાગૃત થયેલ ખૂબ જ નામાંકિત એવું અત્યારે નીલકંઠ મહાદેવ છે એનો વિડીયો પણ આપણે શેર કર્યો છે. અને આપણું શંકરાચાર્યનગર એનો ભવ્ય લોકમેળો એ ભરાયો હતો એનો પણ વિડીયો આપણે આ સાથે શેર કર્યો છે. આ બધા જ વિડીયો આપ જુઓ અને જીપી સિરીઝ ચેનલના અન્ય વિડીયો પણ જોતા રહો. જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જીપી સિરીઝના વિડીયો જોવા માટે આ QR કોડ સ્કેન કરો. હર હર મહાદેવ હર.